નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરીના નવા પ્રશ્નની ચર્ચા કરીએ. મેન્શન ધ એડવાન્ટેજીસ ઓફ ઇક્લેક્ટિક મેથડ. એડવાન્ટેજીસ એટલે એના લાભ. ઇક્લેક્ટિક મેથડના લાભની ચર્ચા કરો. The eclectic method is the judicious blend of various teaching methods. Eclectic method છે, judicious means વિવેકપૂર્ણ, blend of various teaching methods જુદી જુદી શિક્ષણની પદ્ધતિઓનો એક વિવેકપૂર્ણ મિશ્રણ છે. Its main advantages are, એના મુખ્ય લાભો નીચે મુજબ છે. ફર્સ્ટ, ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતાપણું, જેને આપણે સરળતાથી વાળી શકીએ તેવું. ઇટ અલાઉઝ ધ ટીચર ટુ સિલેક્ટ એન્ડ યુઝ ધ મોસ્ટ suitable methods and techniques according to the needs of different subjects, topics and situations. એ શિક્ષકને એલો કરે છે જુદી જુદી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ વાપરવા માટે, ખાસ કરીને જુદા જુદા વિષયો, મુદ્દાઓ અને પરિસ્થિતિઓ અનુસાર. સેકન્ડ, સ્ટુડન્ટ સેન્ટર્ડ અપ્રોચ. ઇટ ફોકસીસ ઓન ધ નીડ્સ, ઇન્ટરેસ્ટ, abilities and learning styles of learners, encouraging their active participation and better understanding. એ ભાર મૂકે છે શેના પર? તો ઓન ધ નીડ્સ એટલે કે જરૂરિયાતો, રસ, ક્ષમતાઓ, એન્ડ લર્નિંગ સ્ટાઇલ્સ ઓફ લર્નર્સ અને શીખનારાઓની શિક્ષણની શૈલી ઉપર, એન્ડ એન્કરેજિંગ ધેયર એક્ટિવ પાર્ટિસિપેશન, એનો સક્રિય પાર્ટિસિપેશન અને બેટર અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે વધુ સમજણ શક્તિ વિકસે એને પણ પ્રોત્સાહિત કરે છે. એ અર્થમાં એ સ્ટુડન્ટ સેન્ટર્ડ છે. થર્ડ, ઇફેક્ટિવ લર્નિંગ. બાય યુઝિંગ અ વેરાયટી ઓફ મેથડ્સ ઇટ મેક્સ ધ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ મોર ઇન્ટરેસ્ટિંગ, મિનિંગફુલ એન્ડ ઇફેક્ટિવ. જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ આ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એને વધુ રસપ્રદ, અર્થસભર અને અસરકારક બનાવે છે. ફોર્થ, ડેવલપ્સ ઓલ-રાઉન્ડ સ્કિલ્સ. ઇટ હેલ્પ્સ ઇન ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ લર્નર્સ કોગ્નિટિવ, ઇમોશનલ, સોશિયલ એન્ડ સાયકોમોટર. એટલે કે એ વિદ્યાર્થીઓના, શીખનારાઓના ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકે છે, એમાં મદદ કરે છે. કોગ્નિટિવ, ઇમોશનલ, સોશિયલ એન્ડ સાયકોમોટર, શીખનારાઓના માનસિક, સાંવેગિક, સામાજિક અને ક્રિયાશીલ. ત્યારબાદ ફિફ્થ, suitable for diverse learners. It cater એટલે સગવડતા કરવી થાય. It caters to different learning style, abilities and paces, ensuring that no learner is left behind. એ જુદી જુદી શિક્ષણની સ્ટાઇલ, ક્ષમતાઓ અને એની સાથે કદમ મિલાવીને એક પણ શીખનાર છે એ પાછળ ન રહી જાય એના માટે છે એ ખાસ સગવડતા કરી આપે છે. 6. એન્હાન્સિંગ ટીચિંગ ઇફેક્ટિવનેસ. એટલે કે શિક્ષણની જે અસરકારકતા છે એમાં પણ એ વધારો કરે છે. ઇટ એનેબલ્સ ટીચર્સ ટુ યુઝ their creativity, experience and judgment, making teaching more dynamic, successful and satisfying. એ શિક્ષકોને પણ વધુ સક્ષમ બનાવે છે પોતાની સર્જનાત્મકતા, અનુભવો અને નિર્ણયોનો ઉપયોગ કરીને મેકિંગ ટીચિંગ મોર ડાયનેમિક. શિક્ષણ છે એને વધુ ગતિશીલ, સફળ અને સંતોષપૂર્ણ બનાવવા માટે. 7th,
પ્રેક્ટિકલ એન્ડ રિયલ લાઈફ ઓરિએન્ટેડ, એટલે કે વ્યવહારુ અને વાસ્તવિક જીવન છે એની સાથે વધુ જોડે છે. ઇટ કનેક્ટ્સ ક્લાસરૂમ લર્નિંગ વિથ રિયલ લાઈફ સિચ્યુએશન, મેકિંગ એજ્યુકેશન મોર રિલેવન્ટ, પ્રેક્ટિકલ એન્ડ યુઝફુલ. એ ક્લાસરૂમના શિક્ષણને વાસ્તવિક જીવનના પરિસ્થિતિઓ સાથે જોડે છે, મેકિંગ એજ્યુકેશન અને શિક્ષણને વધુ રિલેવન્ટ, પ્રેક્ટિકલ અને યુઝફુલ બનાવે છે. કન્ક્લુઝન: ધ ઇક્લેક્ટિક મેથડ ઇઝ નોટ tied to one approach. It is a wise blend of many for the best learning outcomes. ઇક્લેક્ટિક મેથડ છે એ માત્ર કોઈ એક અપ્રોચ સાથે જોડાયેલી નથી, પરંતુ ઇટ ઇઝ અ વાઇઝ બ્લેન્ડ ઓફ મેની, પરંતુ ઘણી બધી આવી જુદી જુદી પદ્ધતિઓનું મિશ્રણ છે. ફોર ધ બેસ્ટ લર્નિંગ આઉટકમ્સ, શ્રેષ્ઠ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ થાય એના માટેનું એ એક ડહાપણપૂર્વકનું મિશ્રણ છે. થેન્ક યુ ઓલ. તો જો મિત્રો તમને આ વિડીયો દ્વારા યોગ્ય સમજણ મળતી હોય તો આજે જ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ઓલ.